એ લોક કથા રે લાખણીઓ. જોગીદાસ ખુમાણ છીપુર ઉપર બેઠા છે. એમાં એક દીકરી ભાત દેવા જાય છે ભાઈ. અરે દીકરીને ખબર નથી આ જોગીદાસ ખુમાણ છે કોણ છે, પણ એ કોણ બેઠું છે. ચહેરો એનો જોઈને દીકરી જઈને એમ કે છે કે ભૂખ લાગી છે. 5 દિવસ ત્યાં જોગીદાસ ખુમાણને ખાવા નહોતું મળ્યું સાહેબ, અને બેઠો તો છીપર ઉપર. એટલે જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા છે, હા બેટા ભૂખ તો બહુ લાગી છે. એટલે દીકરી બહાર આવીને કે ખાવું છે ભાઈ? તો આ ભાત છે, હું મારા બાપાને દેવા જાઉં છું, તો હું તો પછી રોટલો ઘડીને દઈ આવી જા, તમે ખાઈ લ્યો. આ સોરઠ છે સાહેબ, આ ગોહિલવાડ છે, આ ગુજરાત છે, તમે લ્યો ને. જોગીદાસ ખુમાણ એમ કે છે કે બેન દીકરી તે કીધું એટલે હું ધરાઈ રહ્યો. હો હવે નથી ખાવું. દીકરી સમજતી નથી એની વાત કે હું કામ જીદ કરો છો, ભૂખ્યા છો ખાઈ લ્યો. જોગીદાસ ખુમાણ શું કે ખબર કે દીકરી આજ અમારો સમય સારો નથી બેટા. હું તારું ભાત ખાઉં તો વગડામાં કાલે સવારે વાતું વેતી થઈ જાય કે જોગીદાસ ખુમાણ તો દીકરીના ભાત લૂંટી લૂંટીને ખાય છે. હવે અમારો સમય સારો નથી. ક્યાં વાત. ગીર ખોરાસા બાબરાની પાસે એક વણકર નીકળ્યો સાહેબ. પાણી પીવા ગયો. પાણી હેડે બાયું પાણી ભરે ને તેને કીધું બેન તરસ લાગી, પાણી પાછો. હાથ ઉપર જાતો તો ઘેર વેજા વણવાનો ધંધો કરે ઉઘરાણી. એટલે પાણી ભરનાર બાયું કીધું કે ક્યાંથી આવો ભાઈ? ભરવાસ પાટણથી આવું છું. હા કેવા જ્ઞાતિ છો? વણકર છું. હા હા છે. પાણી પીવું તો ખા, પણ અમને તો એમ કહીને બેન બંધ થઈ ગઈ. એટલે એ વખતના વણકરે સાહેબ વિચાર તો કરો, અસ્તિત્વ શું વ્યવસ્થા કરે છે. એ વખતના વણકરે કીધું કેમ બેન બંધ થઈ ગઈ? અમને તો એમ કહીને કેમ બંધ થઈ? તો કે તો અમારી બાયુની વાતો છે, તમને નો સમજાય એમાં. ના ના કંઈક મરમ છે બેન, તારી વાતમાં કંઈક વેદના છે, તારી વાતમાં કંઈક ફરિયાદ છે. તું મને કે બેન, મારે તો આવું પાણી નહીં પીવું. અને ઈ ગીર ખોરાસાના પાદરમાં ઈ વણકર નહીં બાઈ એમ કે છે ભાઈ પાણી પી લ્યો, જીદ કરો માં. નહીં કે બેન તું મારી બેન છો, હું તને કરગરીને કહું છું, તારી વાતમાં કંઈક વેદના પડી. ભાઈ અમને તો એમ કે રૂપાલીબા ના મામેરું લઈને તમે આવ્યા હશો, કારણ કે રૂપાલીબા પ્રભાસ પાટણના ઠાકોરના બેના ગામમાં હારે છે, કુંવરના લગ્ન છે, કોઈ મામેરું લઈને નથી આવ્યું. સવારના રોવે છે એટલે અમને એમ કે તમે મામેરું લઈને આવ્યા છો. એ સાહેબ હાથ લઈ દીધો વળકરે. ઓહો કહેવત છે કે ગામનું કૂતરું ક્યાંથી, તો હું તો માણસ છું, પણ હું રાજનું મામેરું કેમ પૂરી શકું? બેન હવે પાણી નથી પીવું. ભયો ગયું સાહેબ. પણ સાહેબ મેઘાણી એમ લખે છે કે ઘડીક જાવડે બેહે, ઘડીક ઊભો થાય, ઘડીક ખભે ખેડી નાખે, ઘડીક આમ હાલે, ઘડીક આમ હાલે. ચિત્રું ચંડોળે ચડ્યું સાહેબ. અને અસ્તિત્વ જેમ વ્યવસ્થા કરે અંદરથી અવાજ આવ્યો અવાજ, તેને આકાશવાણી કહીએ આપણે. અને હાલતો થયો ઊભી બજારે સાહેબ. ઉઘાડા પગ, ટોટલ લુગડા. ચોકમાં જઈને પૂછ્યું ક્યાં છે? દરબારગઢ. હામો દેખાઈ ગયો, ડાયડો બેઠેલો. કોણ આમાં? ગીર ખોરાસાના દરબાર. કોણ? તો કે આ બેઠા એ બાપુ જય માતાજી. તો જય માતાજી. પ્રભાસ પાટણથી આવું છું. ચિત્ર કેવું છે સાહેબ? પ્રભાસ પાટણથી આવું છું. અમારે કલોયું મરણું થઈ ગયું છે, અમારા ઠાકોરથી નીકળ્યા એમ નથી. રૂપાલીબાનું મામેરું લઈને મને મોકલ્યો છે. ઓ કેવા જ્ઞાતિ છો? વણકર છું. હા. અને શું સાહેબ મસ્કરી થઈ છે એ ડાયરામાં. ઓહો મામેરું લઈને મોકલ્યા. ઓહો મામેરાની હેલ્યું હાલી આવતી છે કે હેલ્યુંમાં નો હમાય અમારા રૂપાલીબા કે તઈ ઈશ્વરીયું કિન્નરીયું બે ગામ દીધા છે. બે ગામ? તો હા તમારી પાસે લેખિત ખરું કાંઈ? તો કે અમારા ઠાકોરને ખબર નહોતી જીવતા જાગતા માણા કરતા કાગળની ચબરખીની વધારે કિંમત હશે, નહીં તો હું લખાવી લેત બે આંકડા.
રૂપાળીબાને કોકે કીધું કે તમારા ગામનું વણકર મામેરું લઈને આવ્યો. આ ઉતરી સાહેબ આવ્યો કાટ પગે અને દુખણા લીધા. બોટાદ ઘરે લખ્યું છે, હાલું લાગે મારા મને એ પિયરનો પરિવાર જો એ મને મારા પિયરનો પરિવાર જો મયર ના વાલા રે અમને જૂના જાડવા. ઉતરીએ છીએ બે હાથે દુખણા લીધા, ટાસકા ફૂટ્યા. પ્રસંગ પૂરો થયો ન્યા, પણ માધુપુર નું પડતું મૂકીને પાછો આવ્યો પ્રભાસ પાટણના વણકર વાસમાં. માં એ માં એ માં માં બારી નીકળ્યા. હા બેટા જેવો માધુપુર એટલા વેલો આવી ગયો? ના માં માધુપુર નથી પૂગી ગયો. કે કેમ? માં એક વાત કરું તને, આપણા બાપુના બેન ગીર ખોરાસા છે? તો હા બેટા છે ને, રૂપાળીબા ન્યા છે. કોઈ મામેરું લઈને ગયું માં? રૂપાળીબા બેન તો બહુ રોતા હતા. હા બેટા એક રાત નહીં વાંધા હોય આપણે શું ખબર પડે, વણકર ને માં કે છે વિચાર તો કરો. હા આને ઇતિહાસ સુધી રાખી દે. હું લખમણભાઈ આપણે સામે અલગ ધામ છે, તમારે સામે મારે સામે. એ પૂંજાલાલ બળવાનું નામ લઈને કહું તમને, રેકોર્ડિંગ થાય તો હે નાંદરખી એની મને સાહેબ વાત કરેલી. મને કે પોતે પ્રોફેસર હતા સાહેબ, ગુજરાત કોલેજમાં હતા, બોટાદમાં પ્રિન્સિપાલ હતા અને મોટો ફિલોસોફર છે. જે કૃષ્ણમૂર્તિ ને જે માણસ મળેલો છે અમારી બાજુમાં છે, મને એને એક વાત કરી, હું કમનો છું એની જ વાત છે એટલે કહું છું. મને કે ભીખુદાનભાઈ મારા બા બીમાર હતા નાંદરખીમાં, અને છેલ્લી ઘડી હતી ને તો ચમચે પાણી પાતો હતો ને તો પાણી ગળેથી પાછું આવતું હતું, ઉતરતું નહોતું. પછી પૂજાલાલ સાહેબ મને કહેતા હતા, મેં મારી માને પૂછ્યું કે માં કઈ ગળામાં દુખે છે, કઈ ફોજો આવી ગયો, પાણી કેમ નથી ઉતરતું, કેમ અટકે છે? એ કીધું મારી માના શબ્દો ભીખુદાનભાઈ, એને એમ કીધું પૂજા ગરીબાઈ બહુ, આપણા ઘરમાં કાંઈ ન હોય, 5 મહેમાન આવ્યા હોય, પૂજા એને રોકવા તો હોય પણ ઘરમાં કાંઈ ન હોય, પછી આપણે તાણ કરી હોય પણ સાચી તાણ ન કરી હોય ને એટલું અટકે છે. આ સાહેબ સોરસની એક વણકર બાઈ બોલે છે, આપણા ભૂલ્યો તો જુઓ એટલું બેટા અટકે છે. એમ પ્રભાસ પાટણના એ વણકરની માં એમ કે છે, બેટા તો શું થયું? કે માં હું પાણી પીવા ગયો, મને બેને એમ કીધું કે તમે મામેરું લઈને આવ્યા હશો. હા પછી તે શું કર્યું કે દરબાર બાપુ મને મારે કે જેવાડે પણ હું ઈશ્વરનું કિંદરિયું 2 ગામ દઈને આવ્યો. ઓહો બેટા તે તો મારું ધામણું ઉધરું કર્યું. ભલે મેં તારો 9 મહિના મારા ઉદરમાં ભાર ઢળ્યો બેટા. હવે તું જા, સોમનાથની પૂજા કરીને ઠાકોર બધાર્યા છે ને માંડીને વાત કરી, અને એમ કે આ વાત મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરજે, અને જરૂર હોય તો હું તારી હારે આવું. કે ના માં, ના 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 આવવાની જરૂર નથી. ગયો સાહેબ, બાપુને વાત કરી. બાપુ આમ બન્યું ગીર ખોરાસો કોઈ મામેરું લઈને ગયા કે ભાઈ આપણે કોઈ કંકોત્રી નથી લખી. પણ બાપુ રૂપાળબા બેન બહુ રોતા હતા. પછી એક બેને મને કીધું ને કે તમે મામેરું લઈને આવ્યા છો, એટલે બાપુ હું તમને પૂછ્યા વિના 2 ગામ દઈને આવ્યો છું, ઈશ્વરીયું કિન્નરીયું. હવે મારો તોય તમે, જીવાડો તો બાપ તને મારવાનો ન હોય, 2 ગામ દીધા, આ 5 ગામ હું તને આપું છું સાહેબ.